મુસલમાની બાપ જેવો લાગે, તું મારો બાપ ભાઈ. હા 100% એમાં ના નો પડે. એટલે ઈ માનવતા છે, ઈ મહાન ધર્મ છે. હા 100%. માનવ ધર્મ થી બીજો એકય ધર્મ નથી. આ કોણ બનેગા, કોણ મુસલમાન, કોણ હિન્દુ, इंसान की औलाद इंसान होती है सर. નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ એક નવા ઓડિયો ને વિડીયો સાથે. તો હાલો આપણે પહેલા ઓડિયો ચાલુ કરવી અને શું છે ઓડિયોમાં જોઈએ. એક મનસુખભાઈને કોઈ ઇમરાનભાઈ કરીને ફોન કરે છે. તો હાલો પહેલા આપણે પેલા ટાઇટલ વાંચી લેવી શું છે. તો એનું ટાઇટલ કંઈક કેવું છે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઇમરાન બાપુએ મનસુખભાઈ રાઠોડ સાથે હિન્દુ ધર્મ વિશે જોરદાર ડિબેટ. આ કોમેડિયન છે અને તેઓએ ઇમરાન બાપુ લગાડ્યું છે અને મનસુખભાઈને ફોન કરે છે. તો ચાલો આપણે પેલા ઓડિયો જોઈ લઈએ શું છે. અને ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, મારી ચેનલ ને મનસુખભાઈની ચેનલ. ચાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરીએ. હેલો હેલો. હા બોલો. હા આપણે વાત કરવાની વાત થઈ હતી. એ ભાઈ. આપણે વાત કરવાની વાત નથી 2-3 દી પહેલા. જો તમે કીધું હું ફ્રી થાવ મીટિંગ માંથી પછી વાત કરશું. ક્યાં ગામ થી? હું જિલ્લો અમરેલી, તાલુકો લાઠી, સૈયદ ઇમરાન બાપુ. સૈયદ ઇમરાન બાપુ. હા શેની વાત કરવાની? મેં એક વિડીયો જોયો ને એના બારામાં મેં ફોન કર્યો છે. હા તમારા વિડીયો તો જોઉં છું, હમ. બહુ જાજા વિડીયો છે, એમાં કોઈ શક ને ખાન નથી. હમ. એમાં હું તો ઓલો એક વિડીયો મેં એવો જોયો કે ભાઈ કોરોના આવ્યો તો કોઈ ભગવાન કે કોઈ પીર પેગમ્બર કે કોઈ કેમ આવ્યા ને એમ. હા તો બધે બંધ કર્યું હતું ને, બધું બંધ જ હતું ને, એ તો તમે જાણો જ છો ને. હા પણ એટલે મેં ઈ બારામાં જ ફોન કર્યો, એમાં ઈ કોઈ સવાલ નથી. પણ એમાં શું છે, કોકની આસ્થા ને કોકની જે લાગણી હોય દાદા, ઈ ડૂબે. આસ્થા ને ભાઈ જો અમે આપડી તેદી આસ્થા અત્યારે હતી, તેદી નહોતી. હા હતી છે જ, પણ એમાં શું છે, મારી વાત તો સાંભળો તમે. હમ. હું તો એ બધી વસ્તુ તો દૂર છું. એક વાત સાંભળો, એક તો પાછા દૂર છો ને પાછું એને તમે પ્રોત્સાહન આપો છો. મારી વાત તો સાંભળો તો તમે, હું કઈ વસ્તુથી દૂર છું એ તમને કહેવા માંગુ છું. તમારા જે બીજા બધા વિડીયો છે કે નહીં, એનથી હું દૂર છું. તમે સમજો મારી વાત, બરાબર છે? આજે આપણે હું તમને સવાલ કરું કે ભાઈ, હું તમને કહું હાલો મનસુખભાઈ તમે ધરતી આસમાન કે ભાઈ આ બધી વસ્તુની રચના કોઈએ કરી? ઈ અલૌકિક શક્તિ છે, એમાં કોરોનાની ક્યાં વાત આવી? ઈ તમારો પરચો નથી. ઈ કોણે કર્યું એના માટે ડિબેટ નથી થઈ. તમે ડિબેટ આવી ઈ તમે જે કુદરતી છે ઈ તો છે જ, એની માટે ડિબેટ નથી. ડિબેટ શેના માટે છે ઈ વાત કરો. હા તો હું ઈ જ કહું છું કે ભાઈ અમે એને માની છીએ એમ. તો એને તો બધા, એને તો આખું જગત માને છે. સૂર્યને માને છે, ચંદ્રને માને છે, વાયુને માને છે, અગ્નિને માને છે, પાણીને માને છે, પૃથ્વીને માને છે. આ છોડીને વાત જે છે, ઓડિયા પૃથ્વીના નથી, ઓડિયા ચંદ્રના નથી, ઓડિયા સૂર્યના નથી. હા પણ હું તમને ઈ જ કહું, ઈશ્વરે બનાવ્યું કે નહીં? તો ઈ ઈશ્વરે બનાવ્યું, ઈ તમે જોયેલું નથી. હા અને ઈ કોઈએ જોયેલું નથી. હા ઈ વાત સાચી તમારી. તમે એમાં જે વાત કરો છો ઈ તમે હવે તમે બીજા ઈ વસ્તુ તો જાણી છે એની તમે વાત ક્યાં કરો છો? તમે જેમાં નથી જાણતા એની વાત કરો. હા ઈ 100% ઈ તમારી વાત સાચી છે, એમાં નો ડાઉટ. ઈ આપણે જોયું નથી. હવે ઈ જે વસ્તુ છે, જેથી તમને કહું કોઈ વસ્તુ નહોતું, જેથી ગીતાજી નહોતા, જેથી કુરાન નહોતું, જેથી કાંઈ નહોતું, તેથી લેખન નહોતી, તો લખ્યું ક્યાંથી, આવ્યું ક્યાંથી, કેમ થયું, એની મેટર છે. હા ઈ વાત તમારી સાચી છે. કાગળ જ નહોતા. હાલો કુરાન જે લખ્યું એ અત્યારે શેમાં લખ્યું છે? કાગળ ઉપર. હા પણ કાગળનું સંશોધન થયું કેટલા વર્ષ થયા? એને બહુ તો 100 વર્ષ ક્યાંય છે. હાલો તી પછી તો એ આજકાલનું નથી આ બધી વસ્તુ. હા આ સૂર્ય છે, એને કોઈએ કીધું ભાઈ અમારા વખતમાં સૂર્ય જ નહોતો, તેથી અંધારા જ હતા? હા ઈ વાત સાચી. કોઈએ કીધું ભાઈ તેથી ચંદ્ર જ નહોતો અને રાત જ નહોતી પડતી, નીકળો દિવસ જ રહેતો હતો? હા પણ હું તમને ઈ જ કહું છું કે ભાઈ જો માનો કે અમારે કેમ, તમારે કેમ તમારા સમાજમાં બાબા સાહેબ કે સાંભળો, હા કે ભાઈ બાબા સાહેબ નું કોઈ બોલે, અમિત શાહ બોલો ઝાડા થઈ ગયા છે.
તમે મુદ્દો મારી વાત બાબા- સાંભળો પેલા, મારી વાત એક સાંભળો. મિનિટ, એમાં તમને બ્રેક મારું પેલા. એ હા. બાબા સાહેબ છે ને ઈ ઇસ્લામી ધર્મ માટે છે, ખાલી એક માટે નથી. હા હા દાદા, ઈ તો સંવિધાન બધાયનું છે. ને આ તમે કહો છો કે તમારા માટે, એટલે ઈ બધાયના માટે છે. ઈ વિશ્વનો હા, નેતા છે, પણ અમારા એકનો અરે, નથી. હું તમને શું કઉ છું, હા. ઈ તમારા માટે એટલે તમારા સમાજના, મારી વાત સાંભળો, સંવિધાન તો બધાય માટે છે, એક માટે નથી. હા. તો હું તમને એમ કહું, એને કાંક એવું કોઈ લાગણી દુભાવે તો કેમ આપણે મનો તમારો સમાજ નીકળે? એમ પીર પેગમ્બર છે, એની કોઈ લાગણી કે એનું કોઈ એવું અપશબ્દ બોલે અપશબ્દ નથી તો બોલ્યા. મુસ્લિમ ની માનો કે લાગણી ડૂબે ને, મારું એમ કહેવાનું, બીજું કઈ નહીં. મુદ્દો સમજ્યા નથી. એમાં અમે, હું જે જાહેર ઓડિયા છે એની અંદર બધાયમાં બોલું છું કે હા હા દેવી દેવસ્થાન પીર પેગમ્બર, હા હા. જેની અંદર તેથી કોઈ- કેમ નો આવ્યા કોરોનામાં તમને બસાવા? હા, તો જેની અંદર બધું બંધ કરવામાં આવ્યું. હા. જેને આપણે દરગાહ- એમાં તો ચોખ્ખું જ કીધું છે ને કે ભાઈ જ્યાં મનુષ્ય જો ખોટા થઈ જાય તો ધરતી ઉપર આ બધું થવાનું જ છે. આપણે એમાં એવું છે ભાઈ, ખોટા થઈ જાય, ખાતા થઈ જાય, મનુષ્ય એકે ખોટો નથી. મારામાં ખોળ્યું છે, હું ખોટો તમે કેવી રીતે ગણી શકો? આ મારામાં જીવ પ્રાણ વાયુ બધું છે, ખોટો ખોટો થઈ ગયો દાટી દેવો પડે, કાંઈ દફન વિધિ કરવી પડે, કાંઈ જગાવવો પડે. જે હા, પણ મનુષ્ય જીવન જીવે છે એ હાથો જ ખોટા છે. વ્યક્તિ જે હોય, એક વસ્તુ સાંભળો, જે સત્યના માર્ગ ઉપર બધા ઘણા હાલતા હોય, તમે હાલતા હોય, હું હાલતો હોય, કે કોઈ ખોટો ચોરી- વ્યક્તિ હસતો થોડો રે. સાંભળી લે, ચોરી કરનાર વ્યક્તિએ કીધું કે હું ખોટા રસ્તાનું છું. એને ખબર હોય કે મારો માર્ગ ખોટો છે, પણ તોય કરતો હોય. નહીં, તો એને કોઈ કેન્સર ની ગાંઠું નીકળી? ઈ મરી હા, ગયા. એનું અંત તો ખરાબ હોય ને ભાઈ. તમે ઈ સાહેબ બધી જે છે ઈ આપણે ગોઠવવાનું ને આપણે નક્કી કરવાનું સાહેબ. હા. હા, બાકી એવું કાંઈ અહીંયા છે જ નહીં. અહીંયા તો પણ હું તમે- એક જ વસ્તુ કહું, જો ખરાબ માણસ હોય એની પરિસ્થિતિ ખરાબ જ થાય. સાહેબ હું એમ કઉ છું કે વાણી સ્વતંત્ર તમારી છે, તમે તમારું કેવું જીવન જીવવા માંગો છો એની ઉપર આખો આધાર છે. નહીં, મહાન માણસો છે, મારી વાત સાંભળો, મહાન માણસો છે, સંતો છે, રાજા હતા, એ ન સંભાળતા માણસો આજ વર્ષો થઈ ગયા. હું એમ કઉ છું કે ઈ રાજા જે છે, રાજા ઈ જ ભગવાન એટલે રાજા. હા, હું તમને કહું, અમારા રાજા એટલે તમારે કોઈ જાતનું કાંઈ ન હોય તો તમે પોતે રાજા છો. Instantly adapt any track to match your edit perfectly, not the other way around. હા અત્યારે કઈ રાજા કઈ જન્મ થડે થાય છે, તમે પોતે જ રાજા. હા, એ તો 100%. ઘરે ઘરે રાજા પેદા થાય. હમ. હા, હા હા. એ તો જેવું જેનું આજે સ્ટેટસ હોય એ પ્રમાણે રહેતો હોય તો એને એ રીતની સ્ટેટસ પ્રમાણે એની લાગણી હોય બધા. એટલે લાગણી છે ને ભાઈ, એ આપણી પોતાની છે. લાગણી કોઈ અમારો મતલબ નથી, અમારો કોઈની વ્યક્તિગત અમે કહેતા નથી. આ જે બાબત છે એ જનરલ છે. હા, મેં જોયા બધા વિડીયો તમારા, હું જોવો છું રોજ, હા, એમાં નો ડાઉટ. પણ આજે તમે બોલ્યા ને કે ભાઈ તેદી પીર પેગમ્બર કેમ કોઈ તમારી મદદ કરવા ન આવ્યા? મદદ કરવાની તેદી ગયા તા ક્યાં? હા, તેદી ગયા તા ક્યાં એમ? તેદી લોકડાઉન થયું ત્યારે મસ્જિદ કે મંદિર કે કોઈ પણ હતું, ચર્ચ ડેરા બધેમાં તાળા લગાડવા પડ્યા હતા ભાઈ, કોઈ અહીંયા અંદર પ્રવેશ કરવો નહીં. હા. હાલો. હા. પછી મસ્જિદ ની અંદર પણ કેમેરા લગાડવામાં આવે છે, મંદિર અંદર કેમેરા લગાડવામાં આવે છે. હા. તો ઈ જો કોઈ ભગવાન કે પીર પેગમ્બર માં પડતો હોય તો ત્યાં કેમેરા લગાડવાની જરૂર ક્યાં છે? હા, 100% સાચી વાત. એટલે મુદ્દો આટલો છે, એમાં કોઈ ધર્મની વાત નથી, વાત શબ્દની છે. હા, એ તો સમજાય. કે હનુમાનજીના ઘરે જ આપણે કહીએ કે ભાઈ હનુમાનજીના મંદિરમાં ગયડા સોનાની હોય તો ત્યાં કેમેરા રાખવા પણ નકર ઓલા ઉપાડી ગયા છે. હા, એ વાત સાચી છે. લંકામાં ગયા તા પણ મંદિરમાં ન જઈ શકે. હા ભાઈ, એવું નથી તો મંદિરે તૂટે છે, મસ્જિદોમાં, જ્યાં દરગાહમાં હું તમને કહું ચોર્યું થાય છે. આજે હું તમને એમ કહું કે જે હુટા છે એમાં પાવર હોય તે ન થાય. હા, એટલે મતલબ એ અમારું આસ્થાનું પ્રતીક છે, એનાથી કોઈ બાબત નથી. હા હા. પણ જે મુંજાવર છે એની સલામતી માટે કેમેરા રાખવા પડે. હા, 100%. હા, રોડ ઉપર તમે જો અટણ સરકારે હમણાં હાઈવે ઉપર બધે છે ને કેમેરા નાખ્યા છે કે જે એક્સિડન્ટની ગાડીઓ પકડાતી નથી, હાથમાં આવતા નથી, તો એના માટે રોડ ઉપર કેમેરા નાખવા પડ્યા. તો રોડમાં મંદિર ન કરનાર. હા, સાચી વાત છે. તમે મેલડીમાંનું એક બાજુ મંદિર કરી નાખો, એક બાજુ દરગાહ કરી નાખો, એટલે પીર ઓલી કોરથી ધ્યાન રાખશે, માતાજી આ બાજુ ધ્યાન રાખે. હા, 100% સાચી વાત છે. કેમેરા રાખવા પડે. અને એ જો ટાઈમ ટેબલમાં હોય અને લાઈટ વહી ગઈ હોય તો એ નહીં, ભાઈ જો હારા હોય લાઈટ વહી ગઈ ને કેમેરા બંધ હોય બીજો જાય.
હા સાચી વાત છે તમારી. એટલે એમાં કાંઈ કોઈનું હાલે નહીં. અને ઈ કોઈ દેવી દેવસ્થાન की વાત નથી, ઈ કોઈ ધર્મ થી વાત નથી, વાત તર્ક બુદ્ધિ ની છે. વાત ધર્મની નથી, વાત પરચાની છે. હા હા સમજાય ગયું. ટૂંકમાં કઈ જો ખરેખર હોય તો એ પરતો એને દેખાડવો જોઈએ, ચમત્કાર થવો મારી વાત સાંભળો કે આપણે ઘણા કહે ભાઈ ફલાણા મોલાના, ફલાણા બાપુ, ફલાણા ઢીકડા પૂછડા જે હોય તે, ભૂવો ભરાડી કે મુંજાવર જે છે તે, પણ જે દેવમાં એવડો પરચો હોય તો તમારે દાન પેટી મૂકવી જ ન પડે. હા હા હે હા 100%. તમારે દાન પેટી મૂકી, તમને ખબર છે કે ઓલા આવે આમાં 5-10 રૂપિયા નાખે, નકર તમારું ઘર નું હાલે. 100%. એમાં જે હું એમ જ કહું છું કે જે કોઈ દેવી દેવતા પીર થઈ ગયા છે એ હું તમને કહું આજે એને જે કાંઈ હતું બરાબર છે, તો એનામાં એ શક્તિ કે તાકાત હોય તો એ માણસ જ હતા ને. હવે નંબર બીજો કે પેલો દાન પુણ્ય કર્યું, હવે ઈ દાન છે ઈ સારા રસ્તે વપરાય તો દાન છે. હા 100%. નકર ઈ દાનના પૈસા કોઈ ખરાબ રીતે વપરાય એના ઘરે તમને કહું મોઢું બધાયના ગબી જેવા થઈ જાય. શું કામ કે એને છે ને પંચકણકીનો પૈસો ખાધો છે. હા હા સાચી વાત છે. કેમ કે ગરીબ માણસો જે રૂપિયો રરી નાખતા હોય ને ઈ તમે તમારા ઘરમાં વાપરો તો ઈ તમને તમારું છે ને જે રોશની વહી જાય ઘરની. હા 100%. અત્યારે જાદુ છે ને, આમ જો તમે ભલે ગમે ચર્ચા કરો એ તો બરાબર છે, પણ જાદુ ખોટું થઈ ગયું. તમે વિચાર કરો, બધી વસ્તુમાં ખોટું થાય. આજે હું તમને કહું તમે 15-20 વર્ષ વાયા જાવ, ક્યાં ખોટું હતું? ઈ છે ને ભાઈ, જો પેલા કરતા જીવન અત્યારે જીવા જેવું આવ્યું. અત્યારે ખોટું ઓછું થાય છે. અત્યારે બધી વસ્તુમાં પરિવર્તન આવી ગયું. શું કામ કે અત્યારે વિજ્ઞાન આગળ છે અને વિજ્ઞાન થી અત્યારે માણસો જીવે છે, એટલે માણસોમાં પરિવર્તન આવ્યું. તમે વાત કરી રહ્યા છીએ વિજ્ઞાનના ટેકનોલોજીના આધારે કરી રહ્યા, કોઈ ભગવાન દેવી દેવસ્થાન થી નથી કરી રહ્યા. નંબર બીજો, આજથી 30 વર્ષ પહેલા લઈ લ્યો કે 50 વર્ષ પહેલા લઈ લ્યો, ન તો મોબાઈલ, ન તો હારા કપડા, નહોતા પહેરવા લુગડા, કાંઈ નહોતું. તેની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. અત્યારે ઘરે ઘરે તમને કહું છોકરીઓ, બાયું, જેન્ટ્સ બધા કપડા બપડા એટીકેટમાં રખડે છે. અત્યારે વિજ્ઞાન થી કપડા એવા થઈ ગયા, અત્યારે સૂટ લેવા જાવ તો જેના 5-5 હજાર રૂપિયા ભાડું છે. પણ દાદા ત્યારે માણા હતો ને હાચો, દીદી માણા હાચો નહોતો. એટલે કોઈ બી વસ્તુની આપણે વાત કરી છે ને, ગમે ત્યાં પૈસા વગરની વાત થાય છે. તમે મુદ્દો સમજ્યા નથી. તેદી માણા હાચો શું હાચો હતો? તેદી રૂપિયા કઈ હતું જ નહીં. તો હું હાચું હું ખોટું? હાચું ખોટું સાબિત કરવાનું સાધન જ નતું. અટાણે ખોટું બોલો ને તો એનું સાબિત કરવાનું સાધન છે મોબાઈલ. હા, તેદી સાબિત કરવા દેખાતા હતા. અટાણે હાચા ખોટો સાબિત થઈ જાય. અટાણે સીધો લોકેશન નાખેલ ખબર પડે. તમે કહો હું તો લાઠી છું ને હમણાં નીકળે તમારે ભાવનગર નો તરત જ કરે ખોટી નો ભાઈ. 100% મનસુખભાઈ તમારી વાત. એટલે ઈ તેદી હાટા ખોટા બધા હાટા દેખાતા હતા. ખોટા તેદી હતા પણ તેદી પકડવાનું સાધન નહોતું. અટાણે પકડવાનું સાધન છે. હા હા 100%. અટાણે સંડાસમાં બેઠો હોય તો તરત જ છે ભાઈ હું બાથરૂમ છું, 10 મિનિટમાં રિંગ કરું તો તમે એના અવાજ ઉપરથી ખબર પડી જાય બાથરૂમમાં છે કે નહીં એમ. હા હા સાચી વાત છે. આપણે ખબર પડી જાય કે સાચું બોલે બાથરૂમમાં જ છે. હા સાચી વાત છે. રાઈટ વાત. આગળ તમને ખબર પડે કે ભાઈ ક્યાંક બાથરૂમમાં છે કે રૂમમાં છે. હા હા 100%. પકડવાનું સાધન છે સાહેબ. આપણે ખાલી વિચાર શ્રેણીથી વાતો કરતા આવડી ગયું, પણ આપણે પકડવાનું સાધન તેથી નહોતું એટલે બધા હાચા લાગતા હતા. બાકી તેથી બધા ખોટી ના જ હતા. અત્યારે હાચા માણસો થયા. અટાણે સાચું બોલવું જ પડે, નકર તો તરત તમારે પોલીસ આવે. ભાઈ ખોટું બોલમાં તારું રેકોર્ડિંગ છે. અટાણે રેકોર્ડિંગ છે. તમે હાચા ખોટું બોલો તમારું રેકોર્ડિંગ નીકળે. હા હલવાઈ જાય. કઈ પુરાવા જ નહોતા ડોહા તો શું કરવાનું? હા હા પેલા તો એવું ક્યાં કાંઈ હતું. હવે તાર કરતા ટપાલું લખતા ઈ બાપાનો બાપો. હવે તો જીવા જેવો યુગ હતો. અટાણે જીવા જેવો યુગ આવ્યો કાકા. હવે તો તમે સારી રીતે જીવી શકો. તમને કહું મોબાઈલ, પ્લેન બધું. હવે ઓલા તો હાલી જાતા ભૂત મરી ગયા બિચારા. હવે તો ભગવાન પાસે ઈ પ્રાર્થના કરી સારું કર્યું કે અટાણે જન્મ દીધો ને કે ઓલે ની તો દિશા માઠી બે ગયું બતારેલું. હા હા ઈ વાત સાચી હો તમારી. અટાણે તો એસી ભાઈ આમ તમને કહું ગાડીમાં એસી, રૂમમાં એસી. માણસો નો પનારો થયો છે. અટાણે તો જે જાતિવાદી છે ઈ નડે છે. બાકી તો તમને કહું જીવા જેવો યુગ અટાણે આવ્યો. ના જાતિવાદી ક્યાં છે દાદા હવે મનસુખભાઈ? ભાઈ જો તમને ખબર નથી સાહેબ,
હા અત્યારે જે કાંઈ છે હિન્દુ મુસ્લિમ કરીને જ તમને આ બાંધવામાં આવે. હા ઈ વાત સાચી. તમે કહો કાંઈ નથી, શું નથી? હિન્દુ ને મુસ્લિમ એમ કરીને રાજકારણ લડવાનું, ભગવાનના ભાગલા કરીને રાજકારણ લડવાનું, હગા ભાઈઓ મારા ભાજપ કોંગ્રેસ કરીને રાજકારણ લડવાનું. શું નથી હાલતું ઈ તમે કહો. હા પણ ઈ મુદ્દો છે એમાં નાને પણ આ તો તમે કહો છો ક્યાં નથી હાલતું સાહેબ. ઈ મનસુખભાઈ પબ્લિક ને જાહેર થવું જોઈએ કે નહીં, ઈ મને કહો તો. તમે સમજતા નથી. પબ્લિકને જાહેર થવાની જરૂર નથી, આપણે સમજવાની જરૂર છે. હા તમે સમજવા માંડશો એટલે બધા લાકડા નીકળી જાય. હું તમને બાટલા ચડાવું, તમારો ભાઈ ગયો ને ઈ ઓલામાં છો. એમ પણ કરીને હું આપણે તમને સમજીએ ચડાવું. એટલે જાગૃત બધાય થાય, હિન્દુ મુસ્લિમ તો થાય ને દાદા. અત્યારે જાગૃત જ છે. અત્યારે હિન્દુ મુસ્લિમ અને અત્યારે કોરોના કાળ આવ્યો હા તો કોરોના કાળમાં જે તમને કહું આ ઓક્સિજન પૂરું પાડ્યું હતું, ક્યાંથી પાડ્યું હતું? હા મુસલમાનના દેશમાંથી ને જ ઓક્સિજન બધું આપ્યું. હા 100%. તો ભાઈ કોઈ હિન્દુએ કીધું ને ભાઈ કાઢી લ્યો, આ તો મુસલમાનના દેશમાંથી આવ્યું, આ ઓક્સિજન અમે નહીં લઈ. કઈ બાપો મરી જતા હતા, જીવ જતો હોય તો મુસલમાન બાપ જેવો લાગે. તું મારો બાપ ભાઈ. હા 100%. એમાં ના નો પડે. એટલે ઈ માનવતા છે, ઈ માન ધર્મ છે. હા હા 100%. માનવ ધર્મ થી બીજો એક ધર્મ નથી. આ કોણ બનેગા, કોણ મુસલમાન, કોણ હિન્દુ? इंसान की औलाद इंसान होती है सर. હા પણ હું એ જ કહું છું, જો મારી વાત સાંભળો. તમે જે ઈ શબ્દ બોલ્યા તો એની ઉપર આજે હું તમને કહું, જાતિની તમે વાત કરી તો મને બહુ આનંદ થયો, મજા આવી. તો જો હિન્દુ, મુસલમાન, દલિત, મારી વાત સાંભળો બરાબર, એ બધા અલગ અલગ કેટલા ભાગલા છે એ મને કયો લ્યો. ભાગલા છે ને, ધર્મ કમાવા માટે થઈ અને ધર્મના ભાગ પાડ્યા, કમાવા માટે થઈને માતાજીના ભાગ પાડ્યા, કમાવા માટે થઈને દરગાહોના ભાગ પાડ્યા, કમાવા માટે ભગવાનના ભાગલા પાડ્યા. ભાઈ આ દેશની હવે તમે ઇસ્લામી ધર્મની વાત કરો તો એમાંય બે ધર્મ, સુન્ની ને શિયા. હા હવે એમાં જે તબલીગ જમાત વાળો હોય ને, એ જો કદાચ સુન્નીમાં નમાજ પડવા ગયો તે માર્યા વગર નો હોય, માર ખાધા વગર નો થાય. હા હા સાચી વાત. તમે યાર વાત કરો છો, તમે ધર્મના જો ભાગલા છે. હા હવે જે સુન્ની છે એ એવું કે છે કે અમે અલ્લાહના વલી પાસેથી માંગી છીએ. હા અને જે તબલીગ જમાત વાળા છે એ એમ કે છે કે ના જો ના અમારા સર ના ઝુકતા ના ના જો એમ ઈ પાછો પોઈન્ટ ખોટો છે. સુન્ની છે ને, સુન્ની ભાઈ, હા ઈ એવું નથી કેતા કે ભાઈ અમે અલ્લાહના વલી પાસેથી માંગીએ છીએ. ઈ તમારી ભૂલ છે. સુન્ની, મારી વાત સાંભળો, હું સુન્ની સૌ હું અને ઈ મુસ્લિમ ધર્મની વાત કરશો તો ઈ તમને તો મારી વાત સાંભળો, હું એક મારી વાત સાંભળો. મિનિટ તમે તો ઇસ્લામ છો એટલે તમને હું કહું છું, તમે સૈયદ છો. હા હા હવે સાંભળી લો સૈયદ બાપુ. અલ્લાહના વલી કેતા પીર દરગાહ, હા એટલે વલી કેતા આપણા પીર જેને માને. હા હા હવે એનો કોન્ટેક્ટ એવો છે કે તમે ત્યાં પહોંચી ગયા છો, તમારા મારફત અમે કોન્ટેક્ટ કર્યો હા ગુજરાતી. હા અને જે તબલીગ જમાત વાળા હા છે ઈ એને માનતા નથી. નથી. તો ઈ ડાયરેક્ટ અલ્લાહને માને. હા આવડા શું કે છે કે ભાઈ અમે તમારા વતીથી અમને ત્યાં પહોંચાડો. હા બસ ઈ રાઈટ વાત લ્યો. હાલો. અને ઓલા શું કે છે કે અમારી વચમાં કોઈને અમે ડાયરેક્ટ ખુદાને જ પકડી. હા 100%. તમે રેડી. આ જે ધર્મ છે એના હવે એની અમારામાં કેવી રીતે છે કે જે કબીર પંથ વાળા છે, હા જે કબીર પંથ ની અંદર ડાયરેક્ટ જે નામને ઓળખે છે, પછી એની અંદર દેવી દેવતાની માન્યતા આપવામાં આવતી નથી. પછી આ જે માતાજીને માને છે એમ કે છે કે ભાઈ મારી માતાજી છે એ પરચો દે, માતાજી ફલાણા વાલી થી બોલા દે, ઈ મને ભક્તિમાં. પણ ઈ બધી વસ્તુ છે એ પરચાની વસ્તુ છે. પરચો ભગવાનમાં આવે નહીં. મનસુખભાઈ, તો 100% તમારી વાત સાચી છે. હું તમારી યારે ગુજરાતીમાં વાત કરું છું, હિન્દીમાં વાત નથી કરતો. લાઠીની અંદર તમારો સમાજ છે બરાબર, લાઠીમાં પ્રોગ્રામ કરી ગયા ભાઈ. દલિત સમાજ, મારી વાત તો સાંભળો. એ તમામ મને ચાહવા વાળા છો, તમામ. બે વાત જો મારી વાત સાંભળો. માવીનગરમાં જે દલિત સમાજ છે ઈ, પછી હું તમને કહું અમે અકાળા રોડ ઉપર જે દલિત સમાજ છે ઈ, તમે ખાલી એમ કહો ને કે ભાઈ લાઠીમાં સાજન બાપુને ઓળખો, મારું નામ ઉર્ફે ઈ છે સાજન બાપુ, એટલે બધાય મને ઓળખે, દલિત બધાય. ટૂંકમાં આપણી લોકચાળના, તમે સમજ્યા બાપુ? તમે મારે આજે તમે સૈયદ છો ને એટલે તમે સંત તરીકે અમારામાં સંત છીએ, અને ઇસ્લામી ધર્મમાં સૈયદ એટલે એને પૂછવું. હા 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 100%. ગુરુ. હા અમારામાં ગુરુ જે હા ગુરુ કક્ષા, અને તમારામાં સૈયદ એટલે પૂછવું.
હા હા 100%. કેમ કે સૈયદ છે ને એ આ નમાજ પઢાવી શકે, એ બધી જે પઢાઈનું કામ છે એ સૈયદનું છે. હા હા બિલકુલ રાઈટ. હા, એટલે મસ્જિદની અંદર કે ક્યાંય જાઓ તો સૈયદ સિવાય તમને આ કોઈ જ્ઞાન આપી શકે નહીં. નહીં. હા, હું તમને જાણું છું એ બધું કહો તમે બસ. હા હા બરાબર. કેમ કે હું અમારે પેલા અમારે ત્યાં તમારો સમાજ મારી પાસે બેઠો હોય રોજ રાતે 15-20 જણા સાંભળો, હા અને અમારે ઘણીવાર આ બધો ડિબેટ થાય. બાપુ. એમાં અમે તમારો વિડીયો જોઈને હમ એટલે તમારા વિડીયાની ચર્ચા અમારે વાર થાય છે. હમ હમ. યુટ્યુબમાં અમે તમારા વિડીયો જોતા હોય તેમાં એ જે તમારો સમાજ જો ચોખ્ખું જ કે એ સાચી વાત છે મનસુખભાઈ ને, આ ઈ કે બધા લૂંટે જ છે કે જેમ ફાવે એમ પબ્લિક ને એમ. જો એક દરગાહ હતી ને દરગાહ, હમ. દરગાહની અંદર મુજાવર હતા. એટલે એક બિચારો ગાંડો ત્યાં ગયો. એટલે ગાંડો બિચારો ગયો ને એટલે એને ત્યાં રોકાણો એટલે દરબારે મુજાવર પૂછ્યું હા. कि भाई तुम्हें खुदा की बंदगी करते हो? कि बंदगी का नाम आज ही मैंने सुना है. યા અલ્લાહ. એટલે મને ભગવાનનું આ બંદગી કરવાનું કીધું તો મેં આજ જ ના સાંભળ્યું, એટલે શું કહેવાય એમ. તો કે તો તમે જો ખુદાની બંદગી ન કરતા ને તો દરગાહમાં નહીં રહી શકો, ચાલો વ્યા જાઓ. હમ. આ એક ઉદાહરણ છે. હા હા. આ એક ઉદાહરણ છે, એટલે મતલબ હા, પરસો નથી. હમ. એટલે એ દરગાહમાંથી અવાજ આવ્યો કે જે બંદાને હું 40 વર્ષથી હાથવું છું ને તું એક રાતનો હાથવી કહો હા. કે જે મારી ભક્તિ હવે જો ભગવાન કઈ ગાંડાને પાલી પોતી મોટો કરતો હોય તો ભલા માણસ આપણે એક તકનો રોટલો દઈને કોકને એમ કહી ભાઈ હું તો આમ કરી નાખું. સાહેબ આ વિશ્વનો માલિક, આ પૃથ્વીનો માલિક, સાહેબ આખી દુનિયામાં કોઈને ભૂખા હુવડાવતો નથી. આવડું આનું રસોડું ક્યાં છે? હા 100%. કોઈ પણ ને કોઈ માણસ તરીકે કોકની માતા દયા આવી જાય, ગાંડા ગેલાય પણ કોઈ ભૂખા હોતા નથી સાહેબ. ના બેશક એમાં કોઈ સખત ને એમાં પશુ પક્ષી જનાવર ઇન્સાન બધા આવી ગયા. બધાય રાતે જમીન પછી હુઈ છે તો આનો જમાડનારો કોણ છે? આ કેવી હવામાન ફેલાવે છે? તમને કહું, તમને ગાંડા માથે દઈ આવે તમે તમારી દો. જે પ્રેમ તત્વ છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ તત્વથી કોઈ પણ માણસ બનીને આવી શકે. તમને કહું એ જનાવર બનીને તમારી સેવા કરી શકે. સાહેબ એ પ્રેમ તત્વ છે ને એ જ તમારો પરમાત્મા છે, એ જ તમારો અલ્લાહ છે. આપણે ઓળખા નહીં એટલે આપણે બધું શું છે જાતિ ભેદભાવમાં ઊંચ નીચમાં તો બરાબર છે, તમારી બધી વાત સાચી છે. હવે હું તમને શું કહું છું, તમે કુરાનનું થોડું ઘણું જ્ઞાન લીધેલું છે? તમારી પાસે પુસ્તક કુરાન શરીફ છે? ભાઈ એવું છે સાહેબ, હું છે ને આ ધર્મની અંદર હું મોમેડિયન ભેગો મોટો. મારી વાત તો સાંભળો. તમે માઇન્ડ વાળા માણસ છો એમાં નો ડાઉટ મનસુખભાઈ. મને તમારી હારે વાત કરવાની મજા આવી. તો મારું શું કહેવાનું છે, તમે માનો કે કુરાન શરીફ જે છે બરાબર, અત્યારે તો એમાં અનુવાદે આવ્યું સાંભળો કે ભાઈ અરબીનું અનુવાદ ઈ લોકોએ હિન્દીમાં કર્યું સાંભળો. તો તમે યાર એકાદી વાર વાંચંતર કરો ને આખા કુરાનનું, હું તમને મોકલું મારા ખર્ચે યાર. નહીં, અમારે તો વાંચન કરતા જ હોય. જો આજે મેં તમારી હારે વાત કરી, ઇસ્લામિક ધર્મ માટે વાત કરી, તો એ જો મારું વાંચન ન હોય, મને ખ્યાલ ન હોય તો હું બોલી શકું નહીં એકદમ. નહીં, જો મારા જે અમુક મુદ્દા છે તમને નો ખ્યાલ હોય, મારી વાત સાંભળો. હું તમને શું કહું છું કે ભાઈ આજે માનો કે તમે બધા પુસ્તક વાંચ્યા હોય, સાંભળો, આજે ગીતા છે આ કે પછી બાઇબલ કે જે કાંઈ પુસ્તક હોય, તમે મને એમ કહો કે હા બાપુ તમ તાર મોકલો. ના મોકલો બાપુ, અમારે તો જરૂર. કેમ કે અમે છે અમે બધી વસ્તુમાં અમારે થોડુંક વાંચન કરવું, જાણવું, એ બધી જરૂર. હવે અત્યારે તમે મારી વાત સાંભળો, આપણે ઇસ્લામિક ધર્મની અંદર જે કબર કરવામાં આવે છે એની દફન વિધિ. હા. એટલે દફન વિધિ જે કરવામાં આવે છે ને એમાં અત્યારે જે ઇસ્લામિક ધર્મની અંદર પાકી કબર કરે. હા. હવે પાકી કબર કરે ને એ મઝહબની અંદર મનાય છે. હા. ઓકે રાઈટ. કે એની કબર કાચી હોવી જોઈએ. હા. ઓકે રાઈટ. એક મળદું જ્યાં દફન થયું ત્યાં 7 મળદા દટાવા જોઈએ એવું મઝહબ કહે છે. હા. બરાબર. હવે તે પાકી કબર કરે છે. હવે પછી અમને ઇસ્લામી ધર્મીય દફન વિધિનો રાઈટ આપ્યો છે. કોને આપ્યો છે? હા હા. અહીંયા કરે છે ને દફન વિધિ. ગોહિલ જે છે ને દલિતમાં ગોહિલ. નહીં, ગોહિલ નહીં, અમારામાં દફન વિધિ જોઈ બાપુ. હા. હા ના, ગોહિલ મારા મિત્ર છે કે નહીં? એમ નથી વાત કરતો. એ તમે ગોહિલની વાત હું નથી કરતો. હા. હું વાત જેટલા દલિત સમાજમાંથી જે ગામડે છે ને એમાં એની કબર હોય છે. હા. કાચી કબર હોય. પણ દાદા અમુક બાળે છે, હું તમને એમ કહું, લાઠીની વાત કરું. બાળવાનું મેટર તમે સમજી ગયા નથી. જ્યાં જનરલ સ્મશાન હોય ત્યાં બાળી ગયા. મેં દાદા જો ગોહિલ છે કે નહીં,
એ મેં મુદ્દો પૂછેલો તો તે મનસુખભાઈ. હા. મનસુખભાઈ તમે મેં કીધું કબ્રસ્તાન તમારું છે બરાબર, તમે મેં કીધું દાટો મેં કીધું આ લોકો કેમ બાળી નાખે? તો કે બે ઈ લોકો એની રીતે કરે, અમે અમારી રીતે કરીએ. નહીં, બાળી આ તો નાખે છે દલિત જ છે. જો એમાં એક તમને કહી દઉં, બાળી નાખે ને એટલે ઉત્તમ કાર્ય એ બાળી નાખવામાં એટલે વાત પતી ગઈ, એટલે બીજી ફિલ્મ નહીં અને જગ્યા રોકે નહીં. હા આ વિજ્ઞાનની ટેકનોલોજીની સાથે. હા અને મારા માનવા પ્રમાણે કે હા. હંમેશાના માટે અગ્નિદાહ દઈ દેવાય. હા અગ્નિદાહ દેવાનું કારણ એ છે કે આપણા શરીરની અંદર કોઈ રોગચાળો એવી કોઈ પણ છે આવી માટી અંદર હળે એની અંદર આ લોકો અમુકમાં મીઠું નાખે, અમુકમાં નમક નથી નાખતા. હા 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 100%. ખાલી એમનામ દાટી દે. હવે 3.5 ફૂટની દફન વિધિ હોય, હા 3 ફૂટ ખાડો કરતા હોય. અમારે પાછું કુરાન મુજબ ઈ મનાઈ છે, તમે સમજ્યા? હે અમારે જે કુરાનમાં ઉલ્લેખ છે કે નહીં, એમાં ઊંડલી દફનાવાનો ઉલ્લેખ છે, બાળવાનો અમારે ન આવે. એમ જોઈ કેટલો તફાવત. તમે સમજ્યા નથી, તમારામાં જગાવી દીધા. હા તેથી આ કોરોના કાળ હતો ને ત્યારે કબ્રસ્તાનમાં જેને બહુ કોરોના થઈ ગયા હતા એને બધા જગાવી દીધા છે. હા ત્યાં કોઈ જાતિ ભેદભાવ નહોતું. એ બધું ક્યારે કર્યું? આપડા ત્યાં ફ્રી છે એટલે. હા હા 100%. ઈ મનસુખભાઈ તમારી રાઈટ વાત છે. તમે ચોક નથી જગાવ્યા, એ જગાવી દીધા. કેમ કે જ્યાં સિવિલ હોસ્પિટલ ની અંદર જેના કોરોના હતા, જેના પરિવાર જેને અડી શકે એમ નહોતા, ત્યાં બધા નગરપાલિકા વાળા જઈ અને શમશાને જઈને ભડકા કરી નાખ્યા. હા 100%. ઈ આપણે બધા ધર્મ છે ને, ઈ તો ભી નથી પડી એટલે ધર્મમાં. બાકી એક ઝટકો આવ્યો એટલે બધા ધર્મ ભૂલાઈ જાય ને ટેટે થાય. હા 100%. હવે કોરોના કાળની અંદર કોઈ જાતિની મોમેડિયન ને જગાવી દેતા હતા, ઓલે ને જગાવી દેતા હતા. જે બિચારા ઓલા વાલ્મીકી છે જગાવવા વાળા, એને ધન્યવાદ દો, પોલીસ ને ધન્યવાદ દો કે એને બિચારા ખડે પૈકી આવડા રાતની મહેનત કરી. હા તમને મને હું એવા પરિવારમાંથી મેં આ કોરોનામાં અમે છે ને ઓક્સિજન અને અમે મહેનત કરતા હતા, તો અમે એના ઘરના હતા ને એના અડવા ક્યાં નહોતા, અમે તેડી જતા હતા. હા 100% મનસુખભાઈ. એના પરિવારનું શું એ છોકરા એકનો એક દીકરો તો બેટા તું બહાર જામાં, તારા દાદાને કોરોના થઈ ગયો, તું ઈ ઓલા મનસુખભાઈ ની લઈ જાય છે, તું બાને આ બાજુ રે બેટા તને ચોટશે. એટલે મરત મનસુખભાઈ મરત, તને કઈ ન થવું જોઈએ. હા સાચી વાત છે સાહેબ. ઈ આ પરિવાર સાહેબ, આ તો આ દેહની લાગણી છે, જીવ છે ત્યાં લગન છે, સગાઈ આ પ્રાણ વિયો જાય ને પછી ગમે એવો કોનાની કાયા હોય તો તરત કે ભાઈ દાટી દો બાળી નાખો. હા 100%. સાહેબ જેને ત્યાં ઓલું તમને કહું ડેટોલ ભેગું રાખતા, હાથ ધોયા કરે મોજા પહેરતા ને અડતા નહીં કોઈ. હા 100%. બિલકુલ રાઈટ. ધર્મ યાદ નો આવ્યો ને તઈ તો બાળતા હતા, એને કહેતા હતા બહુ સારો માણસ ભાઈ, મારી તું બહુ સારો માણસ. શું કામ કે મરો તો બીજા મરે, અમે કાંઈ કાંઈ. હા તોય ડરતા હતા, એ મરી ગયા ને જે જીગરમાં હતા એને કાંઈ નથી થયું. હા 100%. જે એમના ધ્રુજા કરતા હતા ને એ બતી ગયા. હમ એટલે એ બધું ભાઈ છે ને મનમાં વેમ છે. આપણે એવું કઈ આમાં લખ્યું છે, પણ એ જે કોરોના કાળ હતો તઈ કાંઈ એકઈ ના દેવ કઈ એકઈ ધર્મ બધા ભૂલી ગયા હતા. તઈ બધું આ મંડ્યા અકાલમાં ભાઈ ભૂલી જાવ અત્યારે બચી કેમ. હવે હું શું કહું છું મનસુખભાઈ, એક લક્ઝરી ગાડી રે ઈ જો કદાચ ક્યાંક ગટરમાં ઉતરી ગઈ અને અંદર ગલાણા હોય તો એકઈ ધર્મ મારા ઉભા ન રહે ને બચાવવા વાળા માથે રે, બાપા મારા બાપ મને કાંઈ જ મારો. હા 100%. હા રાઈટ એમ વાત. કે ઈ અકસ્માત થયો છે સાહેબ. જે આપણે આપણી માથે એવા કુદરતી અકસ્માત થાય ને ત્યારે ધર્મ ભૂલાઈ જાય ને ટેટે થાય. હા એ વાત સાચી છે. ઈ તો આપણે ભી ન પડ્યું એટલે પછી આપણે બધા ધર્મની વાતો કરી, બધા ભગવાનની વાતો કરી, બધી 33 પ્રકારના ઉખાણા કાઢી, કેમ કે ભી નથી. હા હા બાકી ઉપરથી એક રેલો આવે ને ભાઈ, આ પણ રેલો આવ્યો કોરોનાનો મારા નજરે, હું તમને કહું છું બધાને દાટીઓ દીધા ને બધાને જગાવી નાખ્યા. હા ઘણા મરી ગયા માણસો. હા ત્યાં કોઈએ કીધું નહીં. પછી સૈયદ હોય તો ભલે, મૌલાના હોય તો ભલે, મોટો જગતનો કોઈ વિશ્વનો મોટો સાધુ હોય તો ભલે, સન્યાસી હોય તો ભલે, ભેખધારી હોય તો ભલે, ત્યાં ગયો એટલે સિસોડામાં સીધા નાખી જ દેતા હતા. કેમ કે ત્યાં કણડો હોય એના પરિવારે અડતા નહોતા. હા 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 એવો માહોલ હતો. પરિવારના ખાટલામાં જેને કોરોના ગયા ત્યાં બજારો બંધ કરી દીધી હતી, બહાર નહોતા નીકળવા દેતા. જેને બજારે પોલીસ બેહાડી દીધી, જેના ઘરે પહેલી વાર કોરોના આવ્યો ને એના ઘરે બજાર પેક કરતા હતા. હા બહુ ગંભીર પછી પરિસ્થિતિ. તો બહુ ગયડો લઈ ગયો ને પછી થોડુંક છૂટ થયું, પછી થોડીક છૂટી મળી હતી. હા મનસુખભાઈ બહુ ત્યારે પરિસ્થિતિ ખરાબ હતી. એવી વાત તમારી રાઈટ. બાકી જેના ઘરે કોરોના થયા ને આપણો હગો આપણા ઘરે આવવા રાજી નહોતો. બોલાવો તો કે ભાઈ દાદા અત્યારે નહીં આવ્યો. સાચી વાત. જેના પેટના દીકરા આવવા રાજી નહોતા, તેથી કોઈએ ધર્મ સંભાળ્યો જ નહીં કે આપણો ધર્મ છે આપણે જવું જોઈએ. માઈ ગયા મરી ગયા તો
હા 100%. બાપા, હાવ એ રાઈટ. બધી વાતું થાય ભાઈ. આ બધું આપણે ફાંકા મારવાના હતા ને ટાઢોળું છે ને કાંઈ વાંધો નથી. એટલે બાકી પાછો કોરોના ચક્કર મારે ને એવો ગંભીર પ્રકારનો રોગ આવે ને ભાઈ, તો હગા ભાઈને ભૂલી જાય ને હગી માને ભૂલી જાય. હા સાચી વાત છો મનસુખભાઈ. ભી પડે એટલે પછી ત્યાં કાંઈ ન હોય, બધા સૂર ભૂલાઈ જાય ને ટેટે થાય. હા જીવ બધાને વાલો હોય એવી છે. બધાને વાલો હોય એ આપણે બધા નવરા બેઠા બેઠા આ મોટા પોટના ફાંકા મારીએ. બાકી ભી પડે તો ખબર પડે કેવું થાય. હા 100%. હાવ રાઈટ વાત છે. ભલે સાહેબ બાપુ, આપણે મળ્યા, મજા આવી. હાલો પછી આપણે નેક્સ્ટમાં ક્યારેક વાત કરશું હો. હા હું કહું છું, જી, તમે કયો તો તમે એડ્રેસ નાખી દેજો. આ મારો વોટ્સઅપ નંબર છે. શેનું એડ્રેસ? તમારું ને ઓલું પુસ્તક હું નાખીશ કુરાનને. હા, મારું એડ્રેસ છે ને મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી મારી કાર્યાલય છે, જય ભીમ કાર્યાલય. એ તો તમે ટપાલી મોકલો ને તો અહીંયા અમારે રામોદમાં મળશે. એટલે તમારો ફોટો મોકલજો બાપુ, આપણે જે સંવાદ કર્યો ને એ મૂકશું હો. હા હા હા, તમારો ફોટોમાં મોકલજો. લાઠીથી આપણે સૈયદ બાપુ, શું નામ કીધું? સૈયદ ઇમરાન બાપુ. સૈયદ ઇમરાન બાપુ. ઓકે બાપુ, હાલો. હું શું કહું છું, હા, કુરિયર કરી દઉં તો તમને મળી જાય કે ન હાલે? કુરિયર બાપુ રામોદમાં નથી. અહીં તમે છે ને રજીસ્ટર રેડી કરો એટલે અમારે મળી જાય. ઠીક, તો પોસ્ટમાં નાખવું પડે. હા, પોસ્ટમાં નાખો તો કુરિયર કરો ને તો મારા છોકરાના નંબર નાખવો પડે. મારા નંબર ફોન હું ઉપાડતો નથી કોઈના. હા હા એટલે હું છે ઓલા કુરિયર વાળા ફોન કરે પણ હું ઉપાડું નહીં, એટલે પાછું જાય. તો ભાઈ એવું લાગે ને તો ગોંડલ ની વાત છે ને, ગોંડલ પાસે છે ને? હા, ગોંડલ, આપણે ગોંડલ મારુતિમાં ગમે એમાં કુરિયર કરો ને ત્યાંથી ફોન આવે. પણ મારા છોકરાને, આપણે તમારા ઓફિસ નું નામ શું છે? મારું ઓફિસનું નામ જય ભીમ કાર્યાલય રામોદ. હા, એને ગોંડલ થી કેટલું થાય રામોદ? ગોંડલ થી 10 કિલોમીટર. હા, તો કાંઈ વાંધો નહીં. મારો મિત્ર છે એ સૈયદ બાપુ છે, હા, એ ગોંડલ ના છે, એ તમને પહોંચાડી દે. હાલો બસ. ઓકે બાપુ, ઓકે, ચાલો. જો એમાં તમારે તમને આજે કહું છું, હા એ અરબી છે, અરબી, હા પણ એનું અનુવાદ એ હિન્દીમાં કર્યું છે. એમાં હા 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 તમે ખાસ, તમને મારી ખાસ નમ્ર વિનંતી અને ખાસ અપીલ છે બાપુની, તમે એને વાંચજો. હા, ના વાંચી બાપુ, વાંચી. બરાબર છે? તમે જયારે રાતે ફ્રી હો, બપોરે ફ્રી હો, ત્યારે 2 પાના વાંચવા. ઓકે બાપુ, ઓકે. ઓકે. હા, હવે તમારો ફોટો મોકલો બાપુ આમાં. હા મોકલવા. હા, તો ગાઈસ, આ તો મનસુખભાઈનું કાંઈક રેકોર્ડિંગ હતું. સારી આ બધા વાત કરતા હતા. આપણને બધા વાર છે. તમારું શું કેવું છે આ વિશે? અને કોમેન્ટ કરી દેજો જલ્દી સારી એવી. અને તમારો આ વાત વિશે શું કેવું છે? આ સૈયદ બાપુ અને ઇમરાન બાપુ વિશે શું કેવું છે? અને મનસુખભાઈ વિશે શું કેવું છે? કોમેન્ટમાં બતાવજો. મળવી એક નવા ઓડિયો ને વિડીયો સાથે.